રાજકોટથી અમે લગભગ હાઈ લઈશું 30 થી 35 કિલોમીટર. હજી આ કણે નોઠાય અને ગુલ્ફી આપી દીધી. તમે ગુલ્ફી ખાવાનું. અચ્છા, આપણને આપણા મિત્ર ભેગા થઈ ગયા ભાઈ. કયા ગામના ભાઈ? એક વાડી આવી ને વચમાં જો હિતાભાઈ ને બધા બેઠા હે વારામાં. હું પગ ધોઈ લઉં ને એટલે એ પગ ધોઈ લે. જય માતાજી, જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30, એ મારો દ્વારકાધીશ. હો ભાઈ, થોડાક સમય પહેલા એટલે કે બપોરે આપણે 12 વાગે એક રીલ મેકી હતી કે આપણા વિડીયોની અંદર જો 20 કે કોમેન્ટ થઈ જાય ને 24 કલાકની અંદર તો આપણે પણ દ્વારકા હાલીને જવાના. તો આપણા ફોલોઅર્સનો પ્રેમ એવો ને કે આપણે 4 કલાકની અંદર આપણને 20 કે કોમેન્ટ કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો પછી તો ભાઈ દ્વારકા જવું જ પડે. તો ને ભાઈ મસ્ત મજાનું નાઈને થઈ ગઈ રેડીને. અત્યારે વાગીએ સાંજના 10 ને જે તારીખની વાત કરી તો કેટલી તારીખે? 21 તારીખે. એટલે સાંજે 10 વાગી ગયા ને આપણે થઈ ગયા મસ્ત મજાના નાઈને રેડી. દ્વારકા જવા માટે ભાઈ ઉત્સાહ એટલો હોય ને કે ન પૂછો વાત. દક્ષભાઈ નથી આવતા આપણી ભેગા. કોણ કોણ મારી ભેગું આવે ને એ બધા હજી આગળ ઊભા છે. એક હું આવી મારા ઘર પાસેથી તો હું એકલો જાઉં. અને જિંદગીમાં પહેલી વાર એવું બનશે કે હું ને 8 થી 10 દિવસ ઘરથી દૂર રહું. નકર ઓછામાં ઓછા ને હું 3 દી થાય ને એટલે મારે ઘરે જવું જ પડે. આ પહેલી વાર એવું બનશે કે હું 10 દી લગી ઘરથી આઘો રહેવાનો. જોઈ કેવા દિવસો જાય કેવા નહીં. અને ડેલી વ્લોગ આપણો આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. અને કોણ કોણ અમે આવે ને આગળ જઈને તમને કન્ટિન્યુ મારી વ્લોગની અંદર જોડાઈ રહેજો. તમને બધાને બતાવી દો કોણ કોણ અમે જાય. જય માતાજી. માણસો એમ ભેગું થાય ને હું સુભાષભાઈ હાલો ને હવે તમારી વાત છે. તમે આ રેવા દે ત્યારે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. એક વારાપતિ વારો ફટાવાળા પછી આવો. હું યાર રોનકભાઈ. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. હા ભાઈ આમ ટોપી થોડીક વધારે કરો દેખાય એમ જા ભાઈ. બીજું કઈ નથી. આમાંથી જેટલા દેખાય ને અમે નથી આવવાના. અમે એ કઈ ને દ્વારકા બધા નથી આવતા. આ ભાઈ નહીં, એક આ ભાઈ આવે છે, આ ભાઈ આવે છે, આ ભાઈ આવે, એક આ ભાઈ અને જો એક આ ભાઈ છે ઈ. અને ભાઈ મને તો બધા ઓળખતા જઈશો કે હું જવાનો દ્વારકા. કયા ભાઈ ને નો બન્યા જ નહીં કોઈ દી યાર. હવે એમ ને અહીંયા આવો જોઈએ તો કયા લવલી રાજા કયા ભાઈ ને કયો હરખું કયો મને. અહીંયા શું કરો તમે અત્યારે? અહીંયા આવડો અહીંયા કણે. વાહ ભાઈ વાહ. નિંદર નથી આવતી? વાહ પૂરા વાહ ભાઈ. અમે દ્વારકા જવાનો ફૂલ પ્લાન થઈ ગયો. નીકળી વતન ગયા પણ હજી અમારા રાજુભાઈ ના મિત્ર એક બાકી રહી ગયા છે. એની વાઈટે હવે ખબર નહીં હવે ક્યારે. રાજુભાઈ ફોન કરો ને યાર. હવે ફોન ચાલુ જ હતો ભાઈ. આવે છે હજી અમારે એકલા ભાઈ ક્યાં ગયા? આ ભાઈ ને કાંઈક ઘરે વસ્તુ ભૂલી ગયા તો પાછા લેવા જવાના તો દે યાર ગાડી લઈને લેતા હો જાવ. ભાઈ અમારે ને નીકળવામાં ને 12 વગાડી દીધા અમારા રાજુભાઈ ને એક મિત્ર જો આ રહ્યા ને આ ભાઈ થોડાક મોડા આવ્યા હતા. એ ભાઈ તમે શાંતિ રાખો ગાડી. આ ભાઈ એને મોડા આવ્યા હતા એટલે ને 12 વાગ્યા ને અમે હવે એને ગ્રીન લાઈન ચોકડી થી નીકળાય. હવે ક્યાં રોકાવાનું, ક્યાં ખાવાનું, ક્યાં હોવાનું અમને કાંઈ ખબર નથી. અમે રાજુભાઈ ના ભરોસે જાય હાલીને બધી રસ્તો. અને આ ભાઈ જોયું છે અને આ ભાઈ જોયું છે. કેમ કે ને ઈ લોકો આની પેલા જે આવ્યા હે ને આ મારા ભાઈનો પોરીઓ હે એટલે જાજુ મારે કાંઈ કેવું નથી. અરે મારા ઠાકર તમને ક્યાંય હેરાન નહીં થવા દે ભાઈ. ઉઘાડા પગે તમને પોગાડી દે. વાહ વાહ. જય દ્વારકાધીશ. ચાલો આગળ જલ્દી એને હાલતા જ આવી. નકર આઈને અમે રહી જાય. ખબર આઈને પડી જાય તો ફટાફટ નીકળી હાલો રાજકોટની બારા. હજી અમે લોકો રાજકોટની બારે નીકળ્યા નથી ને ભાઈ. સેવા વાળાની શું વાત કરું ભાઈ. અમને ઠંડા પીણામાં તો કાંઈ ઘટે એમ નથી. એમાં જો હજી આ કણે નોઠાય ને ગુલ્ફી આપી દીધી. તમે ગુલ્ફી ખાવાનું કરી દીધું ચાલુ. પણ હું એકલો નથી ખાતો. એકલો જો આમાં ભાઈ બધા આમાં ભાઈ બધા બાકી બધા ને થોડાક માહેર ગયા. અમે લોકો ત્યારે પોઈ ગઈ આ પ્રેમ મંદિર અહીંયા કણે આવે. પ્રેમ મંદિર આવે ને પ્રેમ મંદિર પાસે પોઈ ગઈ અને ગુલ્ફી ખાતા અને વાતો કરતા ભાઈબંધો હાલ્યા જાય. ખબર નહીં અમારું ગાડું ક્યારે પોકશે ક્યારે નહીં. પણ આપણે હાલવાનું બંધ કરવાનું નથી થતું. દ્વારકા જવાનું થાય છે એટલે જવાનું થાય જ છે. જય દ્વારકાધીશ. અમે લોકો રાજકોટથી 12 વાગે સાંજે નીકળ્યા હતા અને અમે અત્યારે પહોંચી ગયા આનંદ પર. રાજકોટથી અમે લગભગ હાઈ લઈશું 30 થી 35 કિલોમીટર.
અને અત્યારે અમે હે ને થોડુંક સૂઈ ગયા હતા. સવારના 6 વાગે અમે પોગીને સૂઈ ગયા હતા એક રાવટીએ, અને હવે આરામ કરીને હવે પાછા નીકળી ગયા. અડધા ભાઈ બંધો વાહે આગળ આવેલા જાય. આ ભાઈ છોકરાની એક ભાઈ આ એક આ, અને જો એક ભાઈ આ ભાઈ એવું કર્યું અમારી ભેગું આવ્યો એક રાવટી આવી ને તો ત્યાં ચા ની સેવા મળતી હતી, તો અમે લોકો ચા પીધી ને તો કે હમણાં આવું એમ કહીને ભાઈ એને પહોંચી ચપ કહીને હોઈ ગયા. અમે લોકો અત્યારે હુઈને ઊભા થયા ને તો અત્યારે અમારી પાસે આવી ગયા, પાછા ભેગા થઈ ગયા, એટલે કઈ વાંધો નથી. ને હવે બધા લોકો જાય ને સવારનો વ્યૂ જોઈ લે ખાલી. સવારમાં પાછું હાલવાનું કરી દીધું ચાલુ. એટલે કાલાવાડે અહીંથી અમારે 25 કિલોમીટર, તો જોઈએ હવે કેટલી વારમાં કાલાવાડ પહોંચી. અત્યારે સવારના 9 સાડા 9 જેવું થયું. આખી રાતનો ઉજાગરો હતો એટલે મેં એને થોડીક વાર આરામ કરી લીધો ને પાછા રેગ્યુલર હાલતા થઈ ગયા. કેટલા વાગ્યા? 9 વાગી ગયા 9, ને પાછું હાલવાનું કરી દીધું ચાલુ. ભાઈ આપણે રસ્તામાં બે મિત્ર મળી ગયા. શું નામ હે ભાઈ તમારું? સમીરભાઈ. તમારું ભાઈ? ગઢવી. વાહ ભાઈ વાહ. બે ભાઈ આને ભાઈ આપણને રસ્તામાં ભેગા થઈ ગયા. અને એ ભાઈ કાલાવડના, આપણે અહીંથી કાલાવડ 20 કિલોમીટર બાકી છે, પણ બે ભાઈઓને રસ્તામાં ભેગા થઈ ગયા હતા. આપણા વિડીયો જોવે ને ભાઈ? વાહ ભાઈ વાહ. જરૂર ફોલો કર્યું. વાહ ભાઈ વાહ. આપણા ફોલોઅર્સ મિત્રો હે ભાઈ. ભાઈને મળીને ખૂબ આનંદ થયો ભાઈ, મજા આવી. તમને મળી ખૂબ આનંદ. તમારી યાર બિગ ફ્રેન્ડ. વાહ ભાઈ. હાલો જય દ્વારકાધીશ. કાલાવડના પાછા થોડાક મિત્રો આવી ગયા હતા આપણને મળવા માટે. ભાઈ રિક્ષા લઈને બેસીને આવ્યા છે, રસ્તામાં આપણને ભેગા થઈ ગયા ને તો બધા ભાઈ ફોટા પડાવી લીધા. શું નામ હે ભાઈ તમારું? આનો રાજાભાઈ છે. રાજા. વાહ ભાઈ વાહ. આપણું જ નામ રાખ્યું હો ભાઈ. તમારો બહુ મોટો ફ્રેન્ડ છે આ. એવું છે? હા, આખો દી તમારા વિડીયો જોતો હોય. બ્લોગ તમને અત્યારે વાગી ગયા છે બપોરના 1. અમે કાલાવડથી 12 કિલોમીટર દૂર. કેવું લાગ્યું? થોડુંક અઘરું છે પણ ઠાકરનો હુકુમ એટલે પોગી જશે. તડકો એવો હોય ને તો ન પૂછો. પણ તમારા બધાનો પ્રેમ અને માથે ઠાકરનો હાથ છે તો જરૂરથી જરૂર દ્વારકા આપણે પહોંચી જશે. લે ભાઈ અત્યારે દાદા જો કેટલી મહેનત કરે તડકા. આપણે એક દિવસ જવું હોય તો તડકો લાગે આપણને, ન લાગે ને ભાઈ. એમાં શું તડકો લાગે? 5-10 મિનિટ આરામ કરી લઈ અને પગ એટલા દુખે ને કે ન પૂછો વાત. એટલા પગ દુખે ને આમ પગ ખાલી આમ કરે ને તોય પગમાં એમ થાય, તો એને એમ થાય કે ફડાકો મારી લઉં, એટલા પગ દુખે. 4 પગે થઈને જેઠું બેવું પડે, 4 પગે ઊભા થાય એના જેવો હોય કા. અને અમે 2 જણા વાહે રહી ગયા, બાકીના 6 થી 7 જણા બધા આગળ વયા ગયા. એ 10 કિલોમીટર આગળ કાલાવડથી, અને અમે લોકો હે 12 કિલોમીટર. જો તમને બોર્ડ દેખાતું હોય છે કાલાવડ. કઈ વાત નહીં, 5-10 મિનિટ આરામ કરીને આપણે નીકળી જાય. ચાલો અમે લોકો નીકળી ગયા એ બાપા સીતારામની મઢુલીથી રણુજા જવા માટે. આપણે લગભગ કાલાવડ નહીં આવે વચમાં, અને એને આપણા પગ ફૂલ દુખતા હતા ને તો એક વાડી આવી ને વચમાં. જો હિતાભાઈ ને બધા બેઠા વારામાં કે હું પગ ધોઈ લઉં ને એટલે એ પગ ધોઈ લે. અને અહીંથી લગભગ રણુજા છે 9 કિલોમીટર. અને આજે આપણે રાત રોકાવાના છીએ રણુજામાં. આપણે પ્રસાદી લઈશી. હજી આપણે કાલ આવીને નીકળાય, હજી એક જગ્યાએ આપણે ખાવા ઉભા રહ્યા નથી. ઠંડુ માણસો એટલું સેવા કરીને એટલું ઠંડુ પીવું રહ્યું હોય ને કે પેટ એમને જ ભરાઈ જાય. આ ભાઈ તો અધવચારેથી આવ્યા છે હિતાભાઈ. એના એક મિત્ર સુજલભાઈ કરીને કાલાવાડ થી થોડાક આમ પેલા 10 કિલોમીટર અગાઉ ઉતારી ગયા. અને આ ભાઈને રખે હાલીને જવામાં. જોઈએ કેટલો સમય લગે હાલી શકે. તમે કન્ટિન્યુ જોડાવી દો બ્લોગની અંદર. ભાઈ આપણે વિરઈ ગામથી અને હાઈલા જ આવીએ ને તો આપણે નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા. શું નામ છે તમારું? મારું નામ રાતડિયા ધ્રુવ. ધ્રુવભાઈ, તમે અહીંયા જ રહ્યો? હા. મને કઈ રીતે ઓળખો? તમે બ્લોગ જોવું તમારે. વાહ વાહ. ચાલો ભાઈ. આ ભાઈ એને સેવા કરતા હતા અહીંયા કણે કેમ્પ આવે, અને ભાઈ મળી ગયા ને ભાઈને વ્લોગમાં આવું હતું. બાય બાય. જય દ્વારકાધીશ. અને ભાઈ અમે જઈએ હવે રણુજા બાજુ હાલતા તો કેરના થઈ ગયા. ઘડીક 8 કિલોમીટર બતાવે, ઘડીક 9 કિલોમીટર બતાવે. અમને કાંઈ ખબર નથી કેટલા કિલોમીટર બતાવે. હા ભાઈ રમતા હતા. હા હું ઘડીક રમ્યો એમાં કાંઈ ના નહીં.
તો એમ કેટલા વાગે રણુજા પોગી. અચ્છા આપણને આપણા મિત્ર ભેગા થઈ ગયા હે ભાઈ. કયા ગામના ભાઈ? વીરવાડ ભાઈ. શું નામ હે તમારું? સુજલભાઈ. તમે બ્લોગ બનાવો ઇન્સ્ટાગ્રામમાં? ભાઈ આ ભાઈની ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મેં કોઈ મને નથી મેં. નહીં, ઇન્સ્ટામાં સુજલ બ્લોગ એકો. વાહ, આ ભાઈની એકવાર આને ઇન્સ્ટાગ્રામ ની અંદર આઈડી ચેક કરજો ભાઈ. તમારું નામ શું છે? યુવરાજભાઈ એ કૃણાલભાઈ હેતભાઈ ભાઈ બધા ભાઈઓ મળી ગયા હતા આપણને રસ્તામાં અને અમે જઈ રણુજા આવ્યા. અમારે રણુજા થોડુંક જ આખું છે. કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર જેવું છે. અને ભાઈની જે રાવટી છે ત્યાં સેવા કરતા હતા પણ ભાઈને એને એમ થયું કે આ બાજુ નિરાતે મળી. ચાલો ભાઈ, જય દ્વારકાધીશ, મળીએ પછી. આવજો ભાઈ. પાછા આપણે એક રાવટી ઉભા રહ્યા ને તો આપણે એક મિત્ર ભેગા થઈ ગયા. શું એ નામ ભાઈ તમારું? જમીનભાઈ. કયા ગામના? ભાઈ એને આપણે આટલું જો ભજીયા ગરમા ગરમ લઈ દીધા હે ભાઈ. ને ભાઈ આપણને ઓળખે ના ભાઈ આવી ગયા. ભાઈ આપણે આટલું ગરમા ગરમ ભજીયા લઈ આવ્યા છે અને અમે એને ભજીયા ખાવા બેસી ગયા. સવારનું કંઈ ખાધું નથી, ઠંડુ જેટલું પીતું છે. થેન્ક યુ ભાઈ. એમાં થેન્ક યુ નો કે દ્વારકા તમે હાલીને જવું એમાં આટલું વાહ ભાઈ વાહ. બધા મિત્ર સેવા કરવા જઈ જોઈ લ્યો ભાઈ. આખું ગ્રુપ આવ્યું સેવા કરવા અહીંયા કણે અને પ્રસાદી લઈ અને પછી નીકળી આપણે રણુજા બાજુ.